નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું બીજે બોરીચા મારી યુટ્યુબ ચેનલ બીજે બોરીચા ઇકોનોમિક્સ એન્ડ જનરલ સ્ટડીમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચર ઇકોનોમિક્સને લગતો લેક્ચર છે. જનરલી મારી યુટ્યુબ ચેનલમાં બંધારણના પણ લેક્ચર મૂકું છું, પરંતુ હાલમાં સરકારશ્રીના આદેશ મુજબ ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવાનું હોવાથી કોલેજમાં જે અર્થશાસ્ત્ર વિષયના જે વિદ્યાર્થીઓ છે તેમને અમારે લેક્ચર પૂરા પાડવાના હોવાથી આજે ઇકોનોમિક્સનો લેક્ચર મૂકવાનો પ્રયત્ન કરેલો છે. ખાસ આ લેક્ચર ઇન્ડિયન ઇકોનોમી, અહીંયા જે હું લખું છું ભાવનગર યુનિવર્સિટીમાં એસવાયમાં ભણતા વિદ્યાર્થીઓ સેમ 3માં ઇકોનોમિક્સનું પેપર આવે છે. ભારતીય અર્થવ્યવસ્થા 1. ઓકે, આ ભારતીય અર્થવ્યવસ્થા એસવાય એ ભાવનગર યુનિવર્સિટી એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી MKBU આ યુનિવર્સિટીમાં હું હાલમાં આ યુનિવર્સિટી અંતર્ગત આવેલી ગવર્મેન્ટ કોલેજ ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇકોનોમિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આજે જે ઓનલાઈન લેક્ચર લીધો એની થોડીક વધારે ડિટેલ્સ આપવા માટે યુટ્યુબમાં હું આ લેક્ચર અપલોડ કરવા માટે જઈ રહ્યો છું. પણ આજે કન્ટેન્ટ હું જે ચાલુ કરવાનો છું એ ભાવનગર યુનિવર્સિટીમાં એસવાય બીકોમમાં જે લોકો અભ્યાસ કરે છે અથવા તો મેઇન વિષય ઇકોનોમિક્સ રાખીને જે લોકો અભ્યાસ કરે છે અને એમને ભારતીય અર્થવ્યવસ્થા જો ભણવાની આવે છે તો આ વિડીયો એ લોકો માટે ઉપયોગી બની રહેશે એવી મને આશા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપ લોકોને એસવાય બીકોમમાં સેમ 3માં પહેલો પોઈન્ટ ભારતીય અર્થવ્યવસ્થામાં આર્થિક પદ્ધતિઓનો ભણવાનો આવે છે. ભારતીય અર્થવ્યવસ્થામાં આર્થિક પદ્ધતિઓનો ભણવાનું આવે છે. આર્થિક પદ્ધતિઓ. ઓકે, તો ચાલો આપણે ચાલુ કરીએ આર્થિક પદ્ધતિઓમાં ડિટેલ્સમાં કે આર્થિક પદ્ધતિઓ શું છે અને કઈ રીતે કામ કરે છે અને વિવિધ આર્થિક પદ્ધતિઓની આ વિવિધ આર્થિક પદ્ધતિઓથી આપણે માહિતીગાર બનીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત પહેલાં એ કહી દઉં કે 3 પ્રકારની આર્થિક પદ્ધતિઓ હાલમાં અસ્તિત્વમાં છે અને આ ત્રણેય પદ્ધતિઓ આપણા સિલેબસમાં પણ છે. એમાંની એક એટલે મૂડીવાદ, બીજું એટલે સમાજવાદ અને ત્રીજું એટલે મિશ્ર અર્થ વ્યવસ્થા. ઓકે, આ 3 પ્રકારની આર્થિક વ્યવસ્થાઓ છે. પણ આ 3 પ્રકારની આર્થિક વ્યવસ્થાઓને કઈ રીતે યાદ રાખવી, આનું મૂળ શું છે એ બધું આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. પણ જે આપણા સિલેબસમાં છે એમાં એવું છે આર્થિક પદ્ધતિઓ, એમાં મૂડીવાદ, મૂડીવાદના લક્ષણો અને સમસ્યાઓ, એવી જ રીતે સમાજવાદ, સમાજવાદના લક્ષણો અને સમસ્યાઓ, એવી જ રીતે મિશ્ર અર્થવ્યવસ્થા, એના લક્ષણો અને સમસ્યાઓ. આવા પ્રશ્ન એસવાય બીકોમમાં ઇકોનોમિક્સના લેક્ચરમાં પૂછાય છે. ઓકે, તો આપણે હવે આ સરળ રીતે કેવી રીતે આપણે હું તમને સમજાવું છું, આપ લોકો જોશો. આપ લોકો ધોરણ 11 થી ઇકોનોમિક્સ ભણતા આવ્યા છો, 11, 12, FY ઘણું બધું, બરાબર. તો હવે આપને લોકોને ખબર જ હશે કે ઇકોનોમિક્સની વ્યાખ્યા કઈ છે. ઇટ મીન્સ કે ઇકોનોમિક્સની ઘણી બધી વ્યાખ્યા છે, પણ સર્વસામાન્ય અને માન્ય ગણવામાં આવતી વ્યવસ્થા કઈ છે એ આપ લોકોને ખબર હશે. હવે એ જ વ્યાખ્યામાં જઈને આપણે આ પોઈન્ટ ચાલુ કરવાનો
છે એટલે તમને લોકોને સમજવામાં એકદમ સરળ પડશે. ઇટ મીન્સ કે સમજવામાં તો સરળતા પડશે જ, પણ તમે કોઈ દિવસ ભૂલશો પણ નહીં એની પણ હું આપ લોકોને ગેરંટી આપું છું. ઓકે, તો ચાલુ કરીએ કે અર્થશાસ્ત્રમાં સૌથી સર્વસામાન્ય જે વ્યાખ્યા છે એ રોબિન્સની વ્યાખ્યા છે. એ રોબિન્સની વ્યાખ્યા છે. ઓકે, હવે હાલમાં હું અહીં તમને વ્યાખ્યા નથી ભણાવવાનું, બરાબર? રોબિન્સની વ્યાખ્યા પૂછાવાની પણ નથી, પણ ભણાવવાનો પણ નથી. પણ આપ લોકો જ્યારે આર્થિક પદ્ધતિઓ ભણવા માટે જઈ રહ્યા છો ત્યારે રોબિન્સની વ્યાખ્યામાં એના મૂળ રહેલા છે. ઓકે, અને કઈ રીતે ક્યાં લિંક છે એ તમને સમજાશે. હવે રોબિન્સની વ્યાખ્યામાં બે બાબત સૌથી મહત્વની છે. કઈ બે બાબત? જો, એક જરૂરિયાતો, ઓકે, બીજું સાધનો, બરાબર? રોબિન્સે તેની વ્યાખ્યામાં એમ કીધેલું છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, તેને સંતોષવા માટેના સાધનો મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, અને આ બધી બાબતમાં એક વ્યક્તિ આર્થિક વર્તન કઈ રીતે કરે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ સામાન્ય શબ્દોમાં રોબિન્સની વ્યાખ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા આપ જોઈ શકો છો કે રોબિન્સની વ્યાખ્યામાંથી જે બાબત જે ફલિત થાય છે એ જે કહેવા માંગે છે એમાંથી આપણે આર્થિક પદ્ધતિઓ ઉપર જવું છે. અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો, આપણે ટોપિક કયો ભણવા જઈ રહ્યા છીએ? આર્થિક પદ્ધતિઓ. પણ આર્થિક પદ્ધતિઓના મૂળ આપણે એને મૂળમાં જઈને આપણે શીખવાની છે, જેથી આપણે કોઈ દિવસ ભૂલીએ નહીં અને એને આત્મસાત કરી શકીએ. માત્ર લીથામાં જેમ તેમ ઉપર છેલ્લું આપી દીધેલું છે એવી રીતે નહીં. ઓકે, તો હવે જો રોબિન્સની વ્યાખ્યા, એમાં જરૂરિયાતો અને સાધનો. હવે તમે જુઓ, આ જે જરૂરિયાતો જે છે એ જરૂરિયાત બે એમાંથી બે ભાગ પડે છે. એક જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. બીજું જરૂરિયાતો અગ્રતાક્રમ ધરાવે છે. જરૂરિયાતો અગ્રતાક્રમ ધરાવે છે. ઓકે, આ આપણે ભણી ગયેલા છો, પણ તમે જુઓ એ કઈ રીતે આપણે આપણા ટોપિક ઉપર જઈએ છીએ. જરૂરિયાતો મર્યાદિત છે, અમર્યાદિત છે અને અગ્રતાક્રમ ધરાવે છે. હવે જો જરૂરિયાતો મર્યાદિત હોત તો કોઈ સમસ્યા ઉદ્ભવી હોત નહીં. ઓકે, પણ જરૂરિયાત અમર્યાદિત છે. હવે તમે જુઓ, આ જરૂરિયાતોને સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે. ઓકે, અને પાછા આ સાધનોની એક વિશેષતા એ છે કે મર્યાદિત છે, પાછા વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. ઓકે, તો આ ચાર બાબત રોબિન્સની વ્યાખ્યામાંથી ફલિત થાય છે કે જરૂરિયાતો જે છે બે એના સામાન્ય બે લક્ષણો છે. એક એ અમર્યાદિત છે એટલે કે જરૂરિયાતનો કોઈ દિવસ અંત નથી. બીજું કે પાછું એ જ જરૂરિયાતોને અગ્રતાક્રમ આપી શકાય છે, એટલે જરૂરિયાતો એક જ સરખા પ્રકારની હોય એવું ન બની શકે, પણ તમે એક સાથે બધી જ જરૂરિયાતો ન સંતોષાય તેમ હોય તો એને અગ્રતાક્રમ આપી શકો છો. જેમ કે આપણી પાસે 100 રૂપિયા હોય અને આપણે એક ફિલ્મ પણ જોવું હોય અને એક 100 રૂપિયાની નોટબુક પણ લેવી હોય, તો પહેલાં જે વિદ્યાર્થી ભણવા ખરેખર ઈચ્છતો હોય એ નોટ પાછળ 100 રૂપિયા ખરીદવાની અગ્રતાક્રમ આપશે. એટલે એને નોટની જરૂરિયાતને અગ્રતાક્રમ આપ્યો. એટલે જરૂરિયાતો અમર્યાદિત છે અને એને અગ્રતાક્રમ આપી શકાય છે. બીજું, હવે આ જરૂરિયાતોને સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે, એટલે જ પાછી સમસ્યાઓ ઊભી થઈ.
ખાલી જો જરૂરિયાતો અમર્યાદિત છે અને એને સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે એટલે સમસ્યા ઉદ્ભવી ને. હમણાં આપણી પાસે સાધનો પણ જો અમર્યાદિત હોત તો કોઈ સમસ્યા ઉદ્ભવત નહીં. ખાસ આ સમસ્યા એ શબ્દનો હું પાછળથી વધારે ઉપયોગ કરવાનો છું, પણ ખાસ અહીંયા યાદ રાખજો. પાછું કેવું, એ મર્યાદિત સાધનો પાછા વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, એટલે એક સાધનો ઘણા બધા ઉપયોગો ધરાવે છે, એટલે પાછી પસંદગીની સમસ્યા ઊભી થઈ. ઓકે, જો એક સાધન કોઈ એક જ ઉપયોગ ધરાવતું હોય તો એટલી બધી પસંદગીની કે એટલી બધી સમસ્યા ઉદ્ભવી ન હોત, પણ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. સાધનો મર્યાદિત છે, વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે અને અમર્યાદિત જરૂરિયાતોમાંથી આપણે વધારેમાં વધારે જરૂરિયાતો સંતોષવાની છે. આમ અહીંયા તમે જો પસંદગીનો પ્રશ્ન ઊભો થાય છે. આ બધાના અંતે, આ બધી બાબતોના અંતે કયો પ્રશ્ન ઊભો થાય છે? પસંદગીનો પ્રશ્ન ઊભો થાય છે કે આમાંથી શું પસંદ કરવું. એવી તો શું પસંદ કરવું કે જે બેસ્ટ હોય, કે જે અમર્યાદિત જરૂરિયાતોમાંથી વધારેમાં વધારે જરૂરિયાતોને આપણે સંતોષી શકીએ, એવું બેસ્ટ ઓપ્શન પસંદ કરવાની સમસ્યા ઊભી થાય છે. ઓકે, તો આ સમસ્યાને શું કહેવાય? આ બાબતમાંથી જે કાંઈ સમસ્યા ઉદ્ભવી એ સમસ્યાને આર્થિક સમસ્યા કહેવાય. ઓકે, આ બધી અમર્યાદિત જરૂરિયાતો એને સંતોષવા માટેના સાધનો મર્યાદિત, પાછા એ સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. એટલે કે એક સાધનોને આપણે જેમ કે જમીન લઈ લો, બરાબર, આપણે એને ખેતી માટે પણ ઉપયોગ કરી શકીએ, એને આપણે ઉદ્યોગ માટે પણ ઉપયોગ કરી શકીએ, એને આપણે રહેણાંકના વિસ્તાર માટે પણ ઉપયોગ કરી શકીએ. એટલે સાધન વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તો આ વિવિધ ઉપયોગો પૈકી બેસ્ટ ઉપયોગ આપણે એમાં શેનો કરી શકીએ છીએ? આ માટે આપણે પસંદગીની સમસ્યા જે ઊભી થાય છે એને આર્થિક સમસ્યા કહેવાય છે. કે અમર્યાદિત સાધનો, અમર્યાદિત જરૂરિયાતો એને અગ્રતાક્રમ આપવાનો પ્રશ્ન ઊભો થાય છે. પાછા સાધનો મર્યાદિત છે, એ સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. એટલે પાછું પસંદગીનો કે શેમાં ઉપયોગ કરવો, ઘણા બધા વિકલ્પો હોય ત્યારે સ્વાભાવિક છે કે પસંદગી કરવી પડે. એટલે પસંદગીની સમસ્યા પણ ઊભી થાય છે, કારણ કે એમાંથી આપણે બેસ્ટ પસંદગી જો આપણે ચોઈસ કરી શકશું તો આ જે અમર્યાદિત જરૂરિયાતો છે એમાંની આપણે મોટા ભાગની જરૂરિયાતો સંતોષી શકશું. આ મોટા ભાગની અમર્યાદિત જરૂરિયાતો છે. બધી જરૂરિયાતો તો કંઈ કોઈ દિવસ સંતોષાવાની છે જ નહીં, પણ આ મર્યાદિત જરૂરિયાતોમાંથી મોટામાં જેટલી બેસ્ટ હોય, જેટલી શક્ય હોય એ જરૂરિયાતો સંતોષવાના બિંદુ સુધી પહોંચવા માટે એ આખી જે પદ્ધતિ જે છે એમાં જે આજે આર્થિક સમસ્યા ઊભી થઈ છે એ સમસ્યાનો સોલ્યુશન લાવવા માટે, આ સમસ્યાનું સમાધાન લાવવા માટે, આ સમસ્યાનું નિવારણ લાવવા માટે, જે આર્થિક સમસ્યાનું નિવારણ લાવવા માટે જે પદ્ધતિઓ જે છે એ આપણી આર્થિક પદ્ધતિઓ કહેવાય છે. એ આર્થિક પદ્ધતિઓ છે. ઓકે, તો આપ લોકોને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ આર્થિક પદ્ધતિ શું છે. આર્થિક સમસ્યાઓ ઉદ્ભવી, આર્થિક પદ્ધતિ એ આર્થિક સમસ્યાઓ જે ઉદ્ભવી એનું નિવારણ કરવા માટે જે કાંઈ આપણે કંઈ માનવ જાતે જે કાંઈ સંશોધન કર્યું, અર્થશાસ્ત્રીઓ જે કાંઈ લાવ્યા એમાં એને આર્થિક પદ્ધતિ કહે છે. જેમ કે અત્યારે કોરોના કાળ છે તો કોરોના એક આપણી માટે સમસ્યાઓ છે. આની પાછળ વૈજ્ઞાનિકો એનું કોઈ પણ સોલ્યુશન લાવવાની પદ્ધતિઓ શોધી રહ્યા છે. એમ જેમ કોરોના એક સમસ્યા છે એમ આર્થિક સમસ્યાઓ પણ છે, જે આપણે હમણાં મેં થોડીક વાર પહેલાં તમને બતાવી. આ આર્થિક સમસ્યાઓના સમાધાન માટે જે પદ્ધતિઓ આવી એને આર્થિક પદ્ધતિઓ કહે છે. આ આર્થિક પદ્ધતિઓ 3 પ્રકારની છે. આ આર્થિક પદ્ધતિઓ 3 પ્રકારની છે. ઓકે, એક
મૂડીવાદ, સમાજવાદ અને મિશ્ર અર્થતંત્ર. હવે જો જેવી રીતે એક વ્યક્તિ માટે જરૂરિયાત અમર્યાદિત છે, સાધનો મર્યાદિત છે, વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, આ બધી જ બાબતો જનરલી એક દેશને પણ લાગુ પડે છે. દેશ પાસે એક ચોક્કસ સાધનો છે, દેશ પાસે એક ચોક્કસ મર્યાદિત પ્રકારના સાધનો છે અને એને દેશની જનતાનું મહત્તમ કલ્યાણ કરવાનું છે, એ એની જરૂરિયાત છે. ઓકે, તો દેશ પાસે પોતાના જે સાધનો રહેલા છે એનો ઉપયોગ બેસ્ટ કઈ રીતે કરી શકાય એની માટેની આ પદ્ધતિઓ છે, એની માટેની આ રસ્તાઓ છે કે ઓકે, દેશ પાસે જમીન છે, દેશ પાસે મૂડી છે, દેશ પાસે નાગરિકોની શ્રમ શક્તિ પડેલી છે, દેશ પાસે ભૌગોલિક સંસાધનો પડેલા છે. હવે આનો ઉપયોગ, કારણ કે એ આપણા સાધનો છે, ઓકે, દેશની જમીન, દેશની મૂડી, દેશના શ્રમિકો, દેશની ખનિજ સંપત્તિ, આ બધા દેશના શું થયા? સાધનો. આ સાધનો ઉપયોગ કરીને દેશની વસ્તીને, દેશના નાગરિકોને મહત્તમ જરૂરિયાત પૂરી થાય, મહત્તમ સંતોષ, મહત્તમ કલ્યાણ મળે એવી વ્યવસ્થા દેશે કોઈ પણ કન્ટ્રીએ કે કોઈ પણ દેશ માટે કરવાની હોય છે. હવે આ સાધનોનો એટલે સ્વાભાવિક છે કે પ્રશ્ન ઊભો થયો કે દેશ પાસે જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય. ઓકે, તો પહેલાં તો એ દેશ પાસે જે સાધનો છે એ તો મર્યાદિત જ છે. આ સાધનો હવે કોને આપવા, આ પ્રશ્ન ઊભો થયો ને. જેમ કે કોઈ એક પિતા છે, એના 3 દીકરા છે. હવે એ જ્યારે મરણ પથારીએ પડે છે ત્યારે એ વિચારે કે મારે આ મારી જે સંપત્તિ જે છે એ હું કોને આપું તો એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકશે. ઓકે, એટલે એ એવા દીકરાની પસંદગી કરશે કે જે બધી રીતે હોશિયાર હોય. ઓકે, અને જો એને જ એ પોતાની સંપત્તિ સોંપશે તો જ એ વધારો કરી શકશે. આપ લોકો જાણો છો કે પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ ઘણીવાર એમના દીકરા જ્યારે છોપવાનું હોય ત્યારે સૌથી કુશળ રાજકુમારની પસંદગી કરવામાં આવતી હતી, બરાબર, કારણ કે એને આખી પરંપરા આગળ વધારવાની હોય છે, રાજ્યનો વિસ્તાર કરવાનો હોય છે. ઓકે, તો હવે અહીંયા દેશ પાસે જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરવો આ પ્રશ્ન પાછો છે. આ પણ આર્થિક પ્રશ્ન જ છે. દેશના મર્યાદિત સાધનોનો ઉપયોગ વ્યવસ્થિત થાય એના માટે શું કરવું? તો આ કોઈ પણ દેશ માટે પણ ઓલા કેમ કોઈક પિતા માટે 3 દીકરા હોય છે એમ દેશ માટે પણ 3 પદ્ધતિઓ અવેલેબલ છે કે આ દેશના સાધનો કોના હાથમાં સોંપવા. ઓકે, હવે જુઓ, એકદમ ઈઝી છે કે ભાઈ આ મર્યાદિત સાધનોને જો ખાનગી વ્યક્તિના હાથમાં સોંપે, જો ખાનગી વ્યક્તિઓનું પ્રભુત્વ વધારે હોય એવી રીતે ખાનગી વ્યક્તિઓને આ સાધનોનો ઉપયોગ એમની બુદ્ધિ પ્રમાણે કરવામાં આપવામાં આવે અથવા તો બજાર તંત્રના આધારે જો કરવા દેવામાં આવે તો એને મૂડીવાદ કહેવાય. ટૂંકમાં ખાનગી વ્યક્તિ. ઓકે, અહીંયા રાજ્ય કે દેશ પાસે જે કાંઈ ઉત્પાદનના સાધનો છે એમાં વ્યક્તિગત માલિકી સ્વીકારવામાં આવે છે અને એમની બુદ્ધિ પ્રમાણે બજાર તંત્રના નિર્ણયના આધારે આખો દેશ ચલાવવામાં આવે છે. એટલે એને મૂડીવાદ કહેવાય. દેશના જે સાધનો છે એ લોકોને આપી દેવામાં આવે છે. માત્ર પોલીસ કાર્ય જેવું જ કાર્ય રાજ્ય પોતાનું કરતું હોય છે જેથી સલામતી અને સુરક્ષા જળવાઈ રહે. બાકી કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલી વસ્તુનું ઉત્પાદન કરવું, ક્યાં કરવું, આવા બધા નિર્ણયો ખાનગી વ્યક્તિ બજાર તંત્રના આધારે લે છે. એમાં હમણાં આપણે ડીપમાં જઈએ છીએ. હવે જો દેશ પાસે જે મર્યાદિત જે સાધનો છે એ દેશ ખાનગી વ્યક્તિઓને ન આપે પણ રાજ્ય પોતે આર્થિક પ્રવૃત્તિ કરે, આર્થિક પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લે, પોતે જ આર્થિક પ્રવૃત્તિનો નિર્ણય લે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, ક્યાં કરવું, કેટલું કરવું, કેટલી કિંમત રાખવી, આ બધા નિર્ણયોમાં ખાનગી વ્યક્તિ નહીં પરંતુ રાજ્ય પોતે જ બધા નિર્ણય લે તો એને કહેવાય છે સમાજવાદ.
અહીંયા રાજ્ય બધા જ નિર્ણયો લેતું હોય છે. ઓકે, તો અહીંયા રાજ્ય શું કહે છે કે ભાઈ આપણી પાસે આ જે મર્યાદિત જે સાધનો છે એને આપણે ખાનગી વ્યક્તિઓના હાથમાં આપવા નથી, પરંતુ આપણે જ આખી આર્થિક પ્રવૃત્તિઓ ચલાવી અને દેશની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરીને દેશના લોકોનું વધારેમાં વધારે કલ્યાણકારી કાર્યક્રમો અમલમાં મૂકવા. અને આ બંનેને કે ભાઈ અમુક જે અગ્રતાવાળી દેશ માટે અગ્રતાવાળી વસ્તુ છે, બરાબર, એ રાજ્ય પોતાના હાથમાં રાખે અને અમુક વસ્તુ રાજ્ય ખાનગી વ્યક્તિઓને એમાં પ્રવેશવા દે, એટલે કે ખાનગી વ્યક્તિઓને પણ અમુક અધિકારો આપવામાં આવે. આ બધાનું યોગ્ય મિશ્રણ કરવામાં આવે એટલે એને મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે. ઓકે, તો હવે આપણે આખું સમજ્યા રોબિન્સની વ્યાખ્યામાંથી કઈ રીતે આપણે આર્થિક પદ્ધતિમાં આવ્યા એ આપ લોકો જાણી ચૂક્યા છો કે જરૂરિયાતો અમર્યાદિત છે. એવી જ રીતે દેશ પાસે પણ શું લક્ષ્ય છે કે વધારેમાં વધારે વિકાસ કરવો, લોકોનું કલ્યાણ વધારેમાં વધારે થાય. આ તો અમર્યાદિત બાબત બની ગઈ, પણ દેશ માટેના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તો આ સાધનોનો ઉપયોગ કોણ કરશે એ પ્રશ્નનો જવાબ તો એમાં મૂડીવાદ, એટલે કે જો ખાનગી વ્યક્તિ કરે, બરાબર, તો એને મૂડીવાદ કહેવાય. રાજ્ય આ ઉત્પાદનના સાધનોનો વહીવટ કરે તો એને રાજ સમાજવાદ કહેવાય. અને આ બંનેના સારા સારા લક્ષણો લઈને કોઈ એક આર્થિક પદ્ધતિ અપનાવવામાં આવે તો એને મિશ્ર અર્થતંત્ર કહેવાય છે. તો હવે થોડુંક ડિટેલ્સમાં આપણે મૂડીવાદ, સમાજવાદ અને મિશ્ર અર્થતંત્રને સમજીએ. ઓકે, તો મૂડીવાદ એટલે એક આમ આપ લોકોને આછો એક અંદાજ આવી ગયો કે મૂડીવાદમાં વ્યક્તિનું પ્રભુત્વ વધારે હોય છે. ઓકે, તો પહેલાં આપણે મૂડીવાદમાં કેવા નિર્ણયો લેવા એનો આદેશ હંમેશા બજાર તંત્ર આધારિત હોય છે, બરાબર. સમાજવાદમાં રાજ્ય આ બધા નિર્ણય લેતું હોય છે. અને મિશ્ર અર્થતંત્રમાં આપ લોકો જાણો છો એ મુજબ જે અગત્યની મેટર હોય, અગત્યની બાબતો હોય એ માટે રાજ્ય હોય છે, તેમજ જે અગત્યની બાબતો નથી તેમાં ખાનગી વ્યક્તિ એટલે કે બજાર તંત્રને પણ મહત્વ હોય છે. એમાં આ બંનેના લક્ષણો સમન્વય થયેલો હોય છે. હવે ફરીવાર કહું છું કે દેશમાં જે સાધનો છે એનો બેસ્ટતમ ઉપયોગ કરવા માટે દેશ જો ખાનગી વ્યક્તિઓને આ સાધનોનું સંચાલન કરવા માટે આપી દે તો એ પ્યોર મૂડીવાદ છે. ઓકે, હવે આ ખાનગી વ્યક્તિઓ કઈ રીતે નિર્ણય લેશે? એને કોઈક દિશા સૂચન કરનારું તો જોશે ને કે ભાઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, ક્યારે કરવું, એની કિંમત કેટલી રાખવી. તો આ આખું જે તંત્ર જે ચાલે છે અથવા તો આ બધી પ્રવૃત્તિઓને કોઈ નિયમિત કરે છે તો એ છે બજાર તંત્ર. એ શું છે? બજાર તંત્ર. અને એને અદૃશ્ય હાથ પણ અર્થશાસ્ત્રમાં કહેવામાં આવેલો છે કે દરેક વ્યક્તિઓ પોતાની મૂડીનો, પોતાના ઉત્પાદનના સાધનના માલિક છે. એનો ક્યાં ઉપયોગ કરવો, કેટલો ઉપયોગ કરવો, આ માટે સ્વતંત્ર છે. આમ છતાં જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા એવું ધારતા કે અર્થતંત્ર વ્યવસ્થિત ચાલશે, બેરોજગારી આવશે જ નહીં. પૂર્ણ રોજગારીની ધારણાથી જ એ લોકો આગળ વધેલા હતા. ઓકે, તો આ બધું વ્યવસ્થિત કેમ ચાલશે? તો એને એવું કીધું કે એક અદૃશ્ય હાથ, ઇનવિઝિબલ હેન્ડ, ઇંગ્લિશમાં ઇનવિઝિબલ હેન્ડ કહ્યું છે. એક અદૃશ્ય હાથ એક કામ કરશે. અદૃશ્ય હાથ એટલે બજાર તંત્ર કે ભાઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું તો વેપારીઓ જોશે કે કઈ વસ્તુની કિંમત ઊંચી છે અને એ બજારમાં જોશે કે કઈ વસ્તુની કિંમત ઊંચી છે અને એ વસ્તુનું ઉત્પાદન કરશે. હવે જો એ વસ્તુનું ઉત્પાદન વધશે તો પછી એનો પુરવઠો વધશે, એનો પુરવઠો વધતા પછી એની કિંમત ઘટે કારણ કે પુરવઠો બજારમાં વધારે છે અથવા તો પુરવઠો વેચનાર
લોકો હરીફાઈ કરે છે એટલે કિંમત ઘટવાની, એટલે પછી બીજા વર્ષે જે વસ્તુનો પુરવઠો ઓછો હતો એનું પાછું ઉત્પાદન કરશે. એટલે આવી રીતે બજાર તંત્ર એ લોકોને માર્ગદર્શક તરીકે કામ કરશે અને બજાર તંત્રમાં માંગ અને પુરવઠાના આધારે કિંમત નિર્ધારણ થશે અને કિંમતના આધારે ખાનગી વ્યક્તિઓ ઉત્પાદકી પ્રવૃત્તિઓ હાથ ધરશે અને દેશના ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરશે. આખી વાતમાં આ જે બધી બાબત બને છે એને અદૃશ્ય હાથ કહેવામાં આવે છે. ઓકે, એડમ સ્મિથે એને અદૃશ્ય હાથ કીધેલો છે. 1929ની મહામંદી સુધી દુનિયામાં જનરલી વિશ્વમાં મૂડીવાદ છવાયેલો હતો. દરેક ત્યાં પહેલાંના અર્થશાસ્ત્રીઓ એવું કહેતા કે રાજ્યની કોઈ જરૂર છે નહીં, રાજ્ય તો એક અનનેસેસરી બિનજરૂરી હસ્તક્ષેપ છે. લોકો પોતાનું કલ્યાણ શેમાં છે એ વ્યવસ્થિત જાણે છે અને લોકો પોતાનું કલ્યાણ જાણતા હોવાથી એ પોતાનું શ્રેષ્ઠ કલ્યાણ થાય એવું વર્તન કરશે અને અંતે દરેક લોકોનું શ્રેષ્ઠ કલ્યાણ થશે એટલે દેશનું પણ કલ્યાણ થશે. આવી એક આખી પરિકલ્પના ઉપર 1929 પહેલાંનું અર્થશાસ્ત્ર ચાલતું હતું. પરંતુ 1929ની મહામંદીએ વિશ્વના એક વિચારસરણીને ચેન્જ કરી નાખ્યો કે મૂડીવાદનું એક જે અગત્યનું જે હતું એ મહામંદી આવી ગઈ, જે બેરોજગારીની કલ્પના જે લોકો નહોતા કરતા પરંતુ બેરોજગારી આવી ગઈ અને પછી વિશ્વના અર્થશાસ્ત્રીઓએ અને વિશ્વના દેશોએ સ્વીકાર્યું કે ભાઈ સમાજવાદ જરૂરી છે અથવા તો રાજ્યનો હસ્તક્ષેપ જરૂરી છે. માત્ર બજાર તંત્રથી અર્થવ્યવસ્થા ચાલી શકશે નહીં. એટલે પછી 1929ની મહામંદી બાદ સમાજવાદની સ્થાપના, સમાજવાદ એટલે કે રાજ્યનો હસ્તક્ષેપ આર્થિક પ્રવૃત્તિમાં વધ્યો. હવે જનરલી શુદ્ધ સમાજવાદ એટલે એવું છે કે ઉત્પાદનના બધા જ સાધનો રાજ્ય પોતાની પાસે રાખશે અને કયું ઉત્પાદન કરવું, ક્યાં કરવું, કેટલું કરવું, આ બધા નિર્ણયો કોઈ બજાર તંત્રના આધારે કે શુદ્ધ નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે નહીં, પરંતુ દેશના લોકોના લાંબા ગાળાના આયોજન પ્રક્રિયા અપનાવીને રાજ્ય નક્કી કરશે અને લાંબા ગાળાના ધ્યેયો નક્કી કરીને કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું, એની કિંમત કેટલી રાખવી, આવી બધી વસ્તુનું ઉત્પાદન કરશે. એટલે પછી એમાં મેઇન રાજ્ય હોય છે, રાજ્ય બધા નિર્ણય લેતું હોય છે. એટલે મૂડીવાદમાં બજારનું જે સ્થાન છે એ સમાજવાદમાં રાજ્યનું સ્થાન છે. મૂડીવાદમાં વ્યક્તિગત માલિકી હોય છે, ઉત્પાદનના સાધનોની વ્યક્તિગત માલિકી હોય છે, સમાજવાદમાં રાજ્યની માલિકી હોય છે. પરંતુ પછી 1939માં બીજો વિશ્વયુદ્ધ અને 1945થી 50ની વચ્ચે વિશ્વના ઘણા બધા, ભારત જેમ 47માં સ્વતંત્ર થયો એ રીતે વિશ્વના બીજા ઘણા બધા દેશો સ્વતંત્ર બન્યા અને એ લોકો, કારણ કે એક તો બીજા વિશ્વયુદ્ધના કારણે ઘણા બધા દેશોની અર્થવ્યવસ્થા એકદમ તૂટી ગયેલી હતી, બરાબર, આર્થિક અવ્યવસ્થા ખૂબ જ ટોચ ઉપર હતી. ત્યારે આ લોકોએ એકદમ ઝીરોમાંથી સર્જન કરવાનું હતું. ઝીરોમાંથી સર્જન કરવા માટે એ લોકો પાસે આ 3 ઓપ્શન હતા, પરંતુ મૂડીવાદ અપનાવી શકે નહીં. પહેલાં તો દેશ પાસે મૂડી જ નહોતી, જે નવા જે સ્વતંત્ર દેશમાં એ પાસે મૂડી જ નથી, તો મૂડીવાદ કઈ રીતે અપનાવવો? સમાજવાદ પણ ન અપનાવી શકે. એટલે એક નવી પદ્ધતિ, આ બંનેમાંથી જે સારા તત્વો છે એનું મિક્સ કર્યું, ભેગું કર્યું અને એને મિશ્ર અર્થતંત્ર નામ આપવામાં આવ્યું. એમાં જે અગત્યના જે પોઈન્ટ જે છે, અગત્યની જે બાબતો છે જે દેશ માટે મહત્ત્વની છે, એમાં રાજ્ય એ બાબતો પોતાના હાથ ઉપર રાખી, પરંતુ જ્યાં વ્યક્તિગત નિર્ણયો આવકાર્ય છે ત્યાં મૂડીવાદને પણ પ્રોત્સાહન આપ્યું અને આવી રીતે મિશ્ર અર્થતંત્રમાં અગત્યની જે બાબત છે એ રાજ્ય રાખે છે, બાકી બજાર તંત્ર જે મૂડીવાદ પણ કામ કરતું હોય છે. ખાસ યાદ રાખજો કે આર્થિક પદ્ધતિઓ આ 3 છે: મૂડીવાદ, સમાજવાદ અને મિશ્ર અર્થતંત્ર. હવે આપણે આગલા લેક્ચરમાં મૂડીવાદના લક્ષણો શું છે એ ભણશું. આમાંથી તમને અંદાજ હવે આવી ગયો હશે કે મૂડીવાદનું મેઇન હાર્દ શું છે. ઓકે, પછી સમાજવાદના લક્ષણો ભણશું, એની શું સમસ્યા છે, અને અંતે મિશ્ર અર્થતંત્રના પણ લક્ષણો આપણે ભણશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું એ આશા રાખું છું કે આ પહેલો લેક્ચર આર્થિક પદ્ધતિઓને સમજવામાં આપ લોકોને ઉપયોગી થશે. જય માતાજી.